ન્યૂઝ અબ તકમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવીએ છીએ ફતેગંજ વિસ્તારમાં શાંતિનિકેતન સોસાયટી પર। એક્ઝેક્ટલી અમારે અહીંયા પાછલા 10 દિવસથી ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે અને રજૂઆત કરવા છતાં બી એનું સોલ્યુશન નથી થતું। અહીંયા સામે આ જેટકો છે, તમે જોઈ રહ્યા છો, આ ફતેગંજ છે, શાંતિનિકેતન સોસાયટી છે, વોર્ડ નંબર 2 લાગે છે અહીંયા। અને પાછલા 1.5-2 વર્ષથી આ જેટકો બની રહ્યું છે। જેટકો અહીંયાથી લાઈનો ખોદીને નાખી રહ્યા છે, તેના રિગાર્ડિંગ એમાંથી પાણી અમને ગટરનું મળે છે એવું અમે રજૂઆત કરીએ છીએ, છતાં માનતા નથી। છતાં રોડ બ્લોક કરી દીધા છે અમારા, અને રોડ બ્લોક કરવા કહીએ છીએ કે અમારી પાસે માણસ નથી। શું કહેશો તમે? તમે શું કહેશો? અમે કોર્પોરેશનને એવું કહેવા માંગીએ છીએ કે સ્વચ્છ વડોદરાની પેલું શું કહેવાય કે સૌ સમૃદ્ધ વડોદરા, તમને લાગે છે કે અમે વડોદરા સિટીમાં રહીએ છીએ? કોઈ ગામડામાં રહેતા હોય એવું નહીં લાગતું? અહીંયા કોઈ આવે તો ખબર પડે ને, કોર્પોરેશનનું કોઈ માણસ કે કોઈ જેટકો માટે કોઈ અમે આટલી કમ્પ્લેનો કરીએ છીએ, પબ્લિક છે બરાબર। જ્યારે વોટ લેવાના હોય ત્યારે દરેક કર્મચારી અહીંયા આવે છે કે તમારો કિંમતી મત આપો, અમારો કિંમતી મત આપીને અમે આના માટે અમે આવી અપેક્ષા રાખી શકીએ? અને પાણી કેટલા દિવસથી તમને ગંદુ આવે? છેલ્લા 1 મહિનાથી, 4 મહિનાથી તો આ પ્રોબ્લેમ છે જ બરોબર, પણ પછી વારંવાર કમ્પ્લેનો, વારંવાર સેમ્પલ, બધું જ લે છે, બધું જ કરે છે, અધિકારી આવે છે, અમે ના નથી પાડતા, બધું જોઈને જાય છે, પણ પછી એનું કોઈ આગળ પ્રોસિજર થતી નથી, સોલ્યુશન જ નથી। કોઈને ખબર જ નથી કે કેવી રીતે ખરાબ વાળું, કાદવ વાળું આવે છે કે ગટર વાળું આવે છે, કે કોઈને ખબર નથી કે પાઇપલાઇન ક્યાંથી જાય છે કે વાલ બી ક્યાં છે। કોર્પોરેશનના સાહેબ આવશે, અહીંયા ખોદો, આ ખોદવાનું ચાલુ કર્યું, આ પૂરીને જતા રહેશે સાંજે, આ બાજુ બીજે દિવસ આવશે, આ બાજુ ખોદશે, પછી એક પૂરીને જ જતા રહેશે। આ પેલી જેટકોએ લાઈન નાખી તો અમે એવું કહ્યું એમને કે અંડરગ્રાઉન્ડ લાઈન નાખી છે તો અંદર તમે ચેક કરો કે અંદરથી તૂટેલું છે કે નહીં, તો કે એ અમને કેવી રીતે ખબર પડે? એ કોર્પોરેશન જોશે, જેટકો વાળો કોર્પોરેશન વાળો જેટકો પર દોરા, અમારે કોની પાસે જવાનું? આજે વાયરનું તમે કહેતા હતા, એ શું થયું છે? આ વાયર, આ જેટકોનો વાયર, આ લાઈન ચાલુ છે, નીચે પડેલી આ મેં હમણાં ઉઠાઈને મેલી, આ વાયર ચાલુ વાયર છે, કરંટ ચાલુ છે અને અહીંયા કરંટ લાગે છે। અહીંયા કાલે પાણી આખું ભરેલું હતું કાલે, હવે આ વાયર આ પાણીની અંદર હતો, કોઈને કરંટ લાગે એની જવાબદારી કોણ લેશે? મોટા મોટો ઇસ્યુ જેટકો વાળાને કહીએ કે જીબી વાળો આવશે ત્યારે મીટર ખસશે, તો એ કરે, અમારે કોની પાસે જવાનું? કે પાણી ભરાય છે, અમારી અહીંયા આગળ લાઈન બનાવેલી છે, એમાં ટોટલી આજે દળવાળું પાણી જાય, હવે ચોકઅપ થાય તો ખર્ચો અમારે કરવાનો, આ તો બધા નાહી જશે। આ રોડ પર એમનું સીમાંકન અહીંયા છે, હવે એની બહાર આ ઈંટો મૂકી દીધી, અહીંયા આગળ બધો કચરો નાખ્યો, પાણી ભરાયું, અહીંથી જે બુઝુર્ગ, જે સિનિયર સિટીઝન જવા આવવાનું, આ તો આજે કોરું થઈ ગયું છે, સ્લીપ થઈને પડી જાય, એની જવાબદારી કોની? કોઈ લેવા તૈયાર નથી। કોને કમ્પ્લેન કરી હતા? અમે આ બધાને આ લોકોને જણાવ્યું છે। હમણાં ગુપ્તા આવીને ગયો, પછી શર્મા આવીને ગયો, આમાંથી સાધન નીકળે તો આ બધું કાદો થઈ જાય, અહીં આગળ સ્લીપ થઈને પડી જવાય એવું છે, જે ઉંમરવાળા માણસ હોય એને। આ લોકોએ 3 તારીખે નાખી અંડરગ્રાઉન્ડ લાઈન, જીબી વાળાએ, જેટકો નહીં, એના પછી ટોટલી મારા ઘરની તો વાત છોડો, આખી સોસાયટીમાં ગટરનું જ પાણી આવે છે, ટોટલી ગટરનું પાણી। કોર્પોરેશનમાં એમ કહીએ કે ભાઈ પાણી, કે તમારા ઘર પાણી આવશે, આજે મેં 4 દિવસથી પાણી માટે નોંધણી કરાઈ છે, હજુ સુધી મને કોઈ રિપ્લાય મળ્યો નથી, ટોટલી રિપ્લાય નથી। એટલે હું અત્યારે હમણાં વેચાતી ટેન્કર મંગાવીને હું પાણી નાખી રહ્યો છું। કોર્પોરેશન આપો આપો પાણી આપો 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 હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, પાણી અમને ચોખ્ખું આપો, પાણી અમને ચોખ્ખું આપો, પાણી અમને ચોખ્ખું આપો, પાણી અમને ચોખ્ખું આપો, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, અને રોડની ગંદકી હટાવો અને પ્રેશર પે વધારો।